ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। बीजो श्लोक। शरदुदासये साधुजातसत् सरसिजोदर श्रीमुषादृशा सुरतनाथ ते शुल्कदासिका वरदनिघ्नतो नेह किं वदः। गोपी गीत में गोपिका भगवान ने प्रार्थना करे छे अने ए प्रार्थना में प्रथम भगवानना धामनु वर्णन कर्યું। भगवाननु धाम छे व्रज अने व्रज माटे आपणे अनेक रीते विचार कर्यो। व्रज माटे एवुं कहेवाय छे के जो सुख बरस रह्यो बरसने सो सुख वैकुंठ नाही। बरसानामां जे सुख रहेલું છે એ સુખ વૈકુંઠમાં નથી। એ રીતે અનેક રીતે વ્રજધામનું વર્ણન ગોપીઓએ કર્યું અને એવું કહી અને કહેવા માગે છે કે આ વ્રજમાં બધા ઉપર આપની કૃપા છે। સ્વયં લક્ષ્મીજી પણ આપનો કૃપા પ્રસાદ મેળવે છે તો અમે કેમ વંચિત છીએ, અમને કેમ વિયોગ પ્રાપ્ત થયો। એ રીતે ગોપીઓ વારંવાર એટલે શ્રીધર સ્વામી જે ટીકાકાર છે એ એવું કહે છે કે જે દૈત દૃશ્યતામ એ શબ્દ પ્રયોગ છે એને બધા જ શ્લોકો સાથે લેવાનો, એનો અન્વય બધા શ્લોકો સાથે કરવાનો। એટલે દૈત હે દયા સાગર દૃશ્યતામ દર્શન આપો। આવા આપ છો, આપનું ધામ આવું છે માટે દર્શન આપો। બીજા શ્લોકમાં નેત્રની પ્રશંસા કરી। એવા નેત્રધારી એવા દૈત દૃશ્યતામ એ રીતે સર્વત્ર અન્વય લેવાનો। તો દર્શન માટેની જ પ્રાર્થના છે અને માત્ર ગોપી માટે જ નહીં કે ગોપીને દર્શન દીધા એટલે આપણે ખુશ। આપણા માટે પણ એ જ પ્રાર્થના છે। કારણ ભગવાન એ રામચરિત માનસમાં ચોપાઈ કે છે કબહુક કરી કરુણા નર દેહી। ઘણી કરુણા કરી કબહુક કરી કરુણા નર દેહી। કેટલી કરુણા કર્યા પછી ભગવાને મને આ નર જન્મ
જે નરજન્મ કેવો છે? અત્યંત દુર્લભ. દુર્લભ સોઈ સુલભ કરી પાયો. જે દુર્લભ હતું એને સુલભ સરળતાથી પ્રાપ્ત કરાવ્યો છે. તો એ નરદેહ કરુણા કરીને પ્રાપ્ત થયો. તો હું પણ આજ પ્રાર્થના કરું, કારણ કે આ પ્રાપ્તિ દર્શન માટે નરદેહ પ્રાપ્ત થયો. અને એવું સમજીને જ્યારે ગોપી ગીતને ગાવામાં આવે, અર્થ સમજીએ, તો જ જીવનમાં કૃષ્ણ પ્રાપ્તિ થઈ શકે, ઈષ્ટદેવ પ્રાપ્તિ થઈ શકે, અથવા તો જ્ઞાનપરક અર્થ પણ લઈ શકાય કે આત્મ સાક્ષાત્કાર થઈ શકે. અને એ રીતે આપણે સામાન્ય અર્થ પણ જોઈએ છીએ અને એનો તાત્વિક અર્થ પણ આપણે દરેક વખતે જોઈએ છીએ. જે ઈચ્છા હોય પણ પ્રાપ્તિ તો એકની જ કરવાની છે, કારણ કે સમગ્ર સૃષ્ટિ એની નજર હેઠળ જ ચાલે છે ને. આજે જ હું કહેતી હતી કે એક નિયંતા છે એવું જણાવવા માટે જ વારંવાર વિપરીત પરિસ્થિતિ પ્રાપ્ત થાય. આપણા હાથમાં નથી તો કોઈ જ કરે છે એવું સમજાવવા માટે આ બધી પરિસ્થિતિઓ આવતી હોય, અને એ પરિસ્થિતિમાં જગાડવા માટે આવે છે. અને એટલા માટે એવું કહેવાય કે આપણે લખીએ ને કે સીસીટીવી કેમેરા ક્યાંય ગોઠવેલા હોય તો ત્યાં લખેલું હોય કે આપ સીસીટીવી અંડરમાં છો, એની નજરમાં છો. તો ભગવાનનો પણ કેમેરા ચારે તરફ છે. આપણે તો વધીને 4 જગ્યામાં રાખી શકીએ, પણ કોઈક પેલું છીંડું તો ક્યાંક ચોર પાડી જ લે હે ને. સ્કૂલમાંય સીસીટીવી રાખ્યા હોય ને તો એમાંથી વિદ્યાર્થીઓ ક્યાંકથી છટકી જતા હોય, પણ આ સીસીટીવી એવા છે કે એમાંથી કોઈ છટકી ન શકે. એટલા માટે એની નજર હેઠળ બધાય છીએ, અને એની જ નજર સાથે નજર મેળવવા માટે છીએ એને. એની નજર એટલે એનો પ્રેમ. પરમાત્માના નેત્ર પ્રેમ દ્રષ્ટિ છે, જ્ઞાન દ્રષ્ટિ છે. તો અહીંયા નેત્રનો અર્થ દ્રષ્ટિ કરવાનો. તો એ પ્રેમ દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ મેળવવા માટે જ નરદેહ છે. અને એટલે એવું સમજીને અર્થ જોવાનો છે. અને એ રીતે નેત્રની પ્રશંસા એટલે કમળની ઉપમા આપી એટલે પછી આપણે કમળ જેવા નેત્રને જોઈને દર્શન કર્યા એવું નથી, પણ એ પ્રેમ દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ મને પણ પ્રાપ્ત થાય. કારણ કે એકમાં જ પ્રેમ થઈ શકે એવું છે. પ્રેમનો સ્ત્રોત એક જ સ્થાનમાં છે. બીજે બધે તો પ્રેમ જેવું લાગે. ગયા વખતે જોયું એ પ્રેમ તો કેવો છે કે આ મોહ રૂપે છે, કામ રૂપે છે, લોભ રૂપે. આ પ્રેમ આ રીતે રંગાઈને અભિવ્યક્ત થાય છે. પણ શુદ્ધ પ્રેમ તો એક પરમાત્માને જ થઈ શકે. નિષ્કામતા તો એકમાં જ થઈ શકે. એટલે કરવાનું એટલું છે કે એને પ્લગમાં વાયરને જોડી રાખવો પડે. આપણે ભક્તિ એટલે આટલું જ છે કે પ્લગમાં વાયર જોડી રાખો. પ્લગથી વાયર છૂટો પડે તો એમાં શક્તિ ન હોય, નિર્બળ થઈ જઈએ. નિર્બલ કે બલરામ, બલ તો રામ છે, પણ ક્યારે બળ મળે? એની સાથે જોડાઈ રહેવાથી, એના સંયોગથી. એટલે પહેલા તો ગોપીઓની જેમ સંયોગ કરવો પડશે, પછી વિયોગની દશા ખબર પડે. અને એવું નિયમ છે કે જેની સાથે સંયોગનું સુખ મળ્યું હોય એના જ વિયોગનું દુઃખ થાય. આ નિયમ છે, સર્વત્ર નિયમ છે. જેની સાથે રહ્યા એના સાથે સુખ મળ્યું તો દુઃખ પણ મળશે. એવી રીતે પરમાત્મા સાથે પહેલા તો સંયોગ કરવો પડશે, અને એના માટે બીજાના સંયોગને છોડાવવો પડશે. અહીંયા ભગવાનને એક વસ્તુ નથી ગમતી. શું નથી ગમતી? બધા ગમે એવું ભગવાનને ન ગમે. આપણા માટે શું છે? મને તો બધા ગમે. ભગવાન કે તો તું મને ન ગમે.
હે ને? બધા ગમે એ ભગવાનને ન ગમે. એટલા માટે બીજેથી સંયોગ છોડાવવું, એક સાથે સંયોગ કરવું, પછી સંયોગનું સુખ પણ નિત્ય તો નહીં રહે, પાછો વિયોગ આવશે. કારણ કે ભગવાન કે નિયમ છે, સંયોગ હોય ત્યાં વિયોગ હોય જ. એ ભગવાન સાથે હોય તો પણ બીજા સાથેના વિયોગ કરતાં આ વિયોગની પાછળનું પ્રયોજન ભિન્ન છે. આ વિયોગ, આ વિરહ એ અગ્નિ જેવું કામ કરે. બીજાનો, સ્વજનોનો વિયોગ એ અગ્નિની જેવું કામ નથી કરતું. એ તો શોકગ્રસ્ત કરી મૂકે છે. પણ પરમાત્માનો વિયોગ એ વિરહાગ્નિમાં અંતરની બધી જ અશુદ્ધિઓ વહી જાય. તો મારી ચિત્તની શુદ્ધિ માટે ભગવાન વિયોગ કરાવે, જેમ ગોપીઓને કરાવ્યો. અને એટલા માટે ગોપીઓ એ આદર્શ છે, જ્ઞાન માટે કહો કે ભક્તિ માટે. એટલા માટે મહાપ્રભુજીના તો ગોપીઓ ગુરુ સ્થાને છે. ગોપિકા ગુરવઃ પ્રોક્તા. મહાપ્રભુજી એ ગોપીઓને આદર્શ રાખીને જીવન જીવ્યા. એટલે કે ગોપિકા ગુરવઃ પ્રોક્તા, એ તો ગુરુ છે, એ સામાન્ય નથી. મને પ્રેમના પાઠ શીખવે છે, પ્રેમનો માર્ગ બતાવે છે, પ્રભુ પ્રાપ્તિનો માર્ગ બતાવે છે. એટલા માટે એમની પાસેથી શીખ્યા અને પછી જ એક શુદ્ધાદ્વૈત, અદ્વૈત સંપ્રદાય, ઘણા અદ્વૈત, દ્વૈતાદ્વૈત, શુદ્ધાદ્વૈત એવા અનેક પ્રકારે આ વિભાગ કરવામાં આવતા હોય. તો એમનો શુદ્ધાદ્વૈત મત છે. તો એ શુદ્ધાદ્વૈતમાં પણ શુદ્ધ અદ્વૈત, એમાં પણ શું કહે છે કે ઇદમ વિશ્વમ ભગવાન એવ. એ ગોપીએ શીખવું છે અને હું આજ કહું છું, પણ નામ આપ્યું એને શુદ્ધાદ્વૈત, કે ઇદમ વિશ્વમ ભગવાન એવ. આ સર્વ કંઈ ભગવાન જ છે, માટે એકને જ પ્રેમ કરવા માટે દર્શાવે છે. એટલે કહ્યું કે એમના સંપ્રદાયમાં, એમના મતમાં શબ્દ પ્રયોગ તો છે જ, અન્યાશ્રય ન કરો. પણ અન્યાશ્રયનો અર્થ પોતે સ્પષ્ટ કરે છે. અન્યનો આશ્રય ન કરવો એનો અર્થ એવું નથી, એમના શબ્દમાં જ છે કે કોઈને બીજાને વંદન ન કરવું, બીજાને નમસ્કાર ન કરવું, પ્રણામ ન કરવું. એકનો આશ્રય લીધો એટલે એને જ પ્રણામ કરવું, બીજાને ન કરવું, એ અન્યાશ્રય નથી. બીજાને વંદન કરવાથી અન્યાશ્રય નહીં થઈ જવાય, પણ એને સરસ વ્યાખ્યા કરી. અન્યાશ્રય એટલે એક મારા ઈષ્ટ સિવાય બીજાને પ્રેમ કરવો, એ અન્યાશ્રય છે. બીજાને પ્રેમ કરવો, પરમાત્મા સિવાય, પ્રભુ સિવાય બીજાને પ્રેમ કરવો, એ અન્યાશ્રયમાં આવશે. અને એટલા માટે આ શુદ્ધાદ્વૈત, અને એની સાથે સાથે આ જોવા માટે છે, કારણ કે ગોપીએ જે વાત કરી છે એને જ મહાપ્રભુજીએ સમજાવી છે, પણ આપણે એના મતને સમજ્યા જ નહીં અને આપણી રીતે અર્થઘટન કરી લીધું. તો કે છે બીજાને પ્રેમ ન કરવું એ જ અનન્યતા. ગીતાજીમાં એને અનન્યતા કહ્યું અને અહીંયા એને અન્યાશ્રયનો ત્યાગ કહ્યું. શબ્દ પ્રયોગમાં ભેદ છે, પણ અર્થ તો અંતે એક જ આવશે. ભગવાને જ કહ્યું છે એ જ વસ્તુ કહેવી પડે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, એને જ આચાર્યો આ પ્રકારે સર્વમ ભગવાન એવ એ પ્રકારે કહી શકે. એનું કારણ છે કે એમને જીવનમાં ચરિતાર્થ કર્યા પછીની વાત છે. જે ભગવાને કહ્યું એને જીવન બનાવ્યું અને પછી એ જીવનમાંથી પ્રગટ થયેલો શબ્દ છે. અને એ રીતે બીજાને પ્રેમ ન કરો, કારણ બીજા પ્રેમ કરવા જેવા નથી. પ્રેમ એને કરી ન શકાય, કારણ પ્રેમ સ્વરૂપ તો પરમાત્મા જ છે. અને એટલા માટે આ પ્રેમ શબ્દને બરાબર સમજી પછી જ ઈશ્વર દર્શનની ઝંખના થાય, પછી પ્રાર્થના થાય કે દયિત દૃશ્યતા.
નહીં તો ખાલી શબ્દ બોલી દે હે પ્રભુ દર્શન આપો, પણ તમે કેવા પ્રેમ બીજાને કરીએ અને પ્રાર્થના શું કરીએ? દર્શન આપો, દર્શન દ્યો ઘન શ્યામ નાથ મોરી, અખિયા પ્યાસી રે. પણ ભગવાન કહે કે તારી અખિયા કોના માટે પ્યાસી? કે મારી અખિયા જુએ છે હે ને. એટલા માટે પેલા અંતરના ભાવ બદલવા પડશે, અને એ અંતરના ભાવ માટે સાથે સાથે ગોપીના ભાવ સાથે રહેવું પડે. તો ગોપીઓ કહે છે કે આપના નેત્ર એ કેવા છે? વધ કરે છે. દૃશા વધહન ભવતી કિમ? બીજા શ્લોકમાં કહ્યું, શું તમે તમારી દ્રષ્ટિથી અમારો વધ નથી કરતા? શું ભવતી એવા કરો જ છો? એટલે કે પેલા ચોર કહ્યા અને હવે વધ કરનારા શબ્દ પ્રયોગ તો ન ગમે, પણ હત્યારા પણ કહી દીધા કે તમે જ પેલા ચોરી કરી, આવાહન કર્યું, વેણુનાદ કરી, પેલા બોલાવ્યા, અંતરની ચોરી કરી, અંતર લઈ લીધું, ચિત્ત ચોરી લીધું, અને પછી હે ચિત્ત ચોર, તમે તો કેવા છો? નેત્રથી વધ કરનારા છો. અને એ રીતે ભગવાનના નેત્રને એક કમળની ઉપમા સાથે એ દર્શાવે છે. અને કમળ જ કેમ કહ્યું? કારણ કમળમાં શ્રેષ્ઠતા રહેલી બધી રીતે. એટલા માટે કમળ માટે શબ્દ પ્રયોગ છે સાધુ જાત. સાધુ જાત, સાધુ છે, સીધો અર્થ લઈએ તો એ સાધુ છે, સંત છે. કમળ શું છે? સંત છે. એટલે કે સંત જેવો છે. કેવી રીતે? તો કે બંનેમાં સમાનતા છે. કમળની સુવાસ એ પોતાના માટે નથી, બીજાના માટે છે. કમળને પૂછો કે તારી સુવાસ કેવી સુંદર? કમળ કે મને નહીં ખબર, કારણ કે મેં ક્યારેય સૂંઘેલી જ નથી. હું તો સતત બીજાને માટે સુવાસ પ્રસારિત કરું છું. અને એવી જ રીતે સંતનું જીવન છે કે જે સતત બીજાને માટે જ જીવન કરે છે, સુવાસ પ્રસરાવે. બીજાને માટે તો બે રીતે થઈ શકે, પણ જીવન જીવી અને સુવાસ પ્રસરાવે છે. એવું જીવન જીવે, પોતાના જીવનની સુવાસ જ બીજાના જીવનમાં પણ પ્રાપ્ત થાય, બીજાના જીવનને પણ સુગંધિત કરે. તો એ રીતે સાધુ જાત શબ્દ પ્રયોગ પણ આ રીતે વિચારપૂર્વક અહીંયા કહેલો છે. તો અહીંયા બતાવે છે કે કમળની ઉપમા એટલે ભગવાનના દરેક અંગની ઉપમાને કમળ સાથે કહેલી. કમળ જેમ કે નેત્ર કમળ હે ને, ભગવાનના નેત્ર કમળ, કર કમળ, કર કમળ, ભગવાનના ચરણ કમળ, નાભી કમળ. તો સમગ્ર મસ્તકથી લઈને ચરણ સુધી અંગને બીજા બધા અંગો પણ સાથે જોડી જ દેવાના. અને એ રીતે કમળની શ્રેષ્ઠતાને સામે રાખીને ઉપમા એવી રીતે આપવાની હોય કે બંનેમાં કંઈક સમાનતા જોઈને, કોઈક એક વસ્તુની સમાનતા હોવી જોઈએ. તો શ્રેષ્ઠતા એ બંનેમાં સમાન છે. એટલા માટે કહ્યું કે આપના નેત્ર કમળ એમાં એવી સુવાસ છે કે એનાથી આપ શ્રી લક્ષ્મીજીની પણ ચોરી કરી શકો, અથવા શ્રીનો અર્થ ઉષ્મા પણ થઈ શકે, સુવાસ પણ થઈ શકે. એ રીતે અર્થઘટન કર્યું નેત્રનું. નેત્ર દ્વારા ભગવાન શું કરે એમ કરી અને નેત્રની સ્તુતિ છે. અહીંયા તો નેત્રની સ્તુતિ છે, પણ ઉપનિષદ તો કહે છે કે નેત્ર બનાવીને બ્રહ્માજીએ શું કર્યું? તો કહે છે પરાંતિ ખાની વ્યતૃણત સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતિ નાંતરાત્મન. બ્રહ્માજીએ સર્જન તો એમણે જ કર્યું એટલે દોષ એમને જ દેવાય ને, કે બ્રહ્માજીએ આ નેત્રને બહિર્મુખ બનાવી અને જાણે કે હત્યા કરી નાખી. ત્યાં ઇન્દ્રિય શબ્દ પ્રયોગ છે. ખાની ઇન્દ્રિયાણી, પરાંતિ ખાની ઇન્દ્રિયાણી. ઇન્દ્રિયોને બહિર્મુખ કરીને જાણે કે હત્યા કરી નાખી. એટલે કે ઇન્દ્રિય એટલી સમર્થ છે
એની પાસેથી ધાર્યું કામ લઈ શકાય. પણ બહિર્મુખ એવી ઇન્દ્રિય એ કોઈ કામની નથી. કામ એટલે પ્રયોજન. બધી જ ઇન્દ્રિયનું પ્રયોજન તો એક જ છે, પરમાત્મા સાથે જોડાવું. કાનથી સત્સંગ શ્રવણ કરીને જોડાવ, આંખથી દર્શન કરીને જોડાવ. બધી ઇન્દ્રિયનું પ્રયોજન એની સાથે જોડાવા. પણ અંતર્મુખ ઇન્દ્રિય જોડાઈ શકે, પણ બહિર્મુખ કરી અને એ જ ઇન્દ્રિયમાં રહેલા પરમાત્માને શોધવા માટે ફરી ઇન્દ્રિય જ બહાર ભટકે છે. બહિર્મુખ થઈને પણ એને જોઈએ છે તો પરમાત્મા તત્વ જ, સુખ જ હે ને. સુખ માટે જ ઇન્દ્રિય ભટકે છે, પણ એ સુખ સ્વરૂપ તો એનું અધિષ્ઠાન છે. ચક્ષુષશ્ચક્ષુ અતિમુચ્ય ધીરાહ. ઉપનિષદ બધા જ જવાબ આપે. ચક્ષુનાય ચક્ષુ છે અને એ ચક્ષુની પાછળ રહેલ અધિષ્ઠાન પરમાત્મા, ચૈતન્ય પરમાત્મા, સુખ સ્વરૂપને શોધવા એક ચક્ષુ બહાર ફરે છે. અને એટલા માટે કહ્યું જાણે કે એ નિસ્તેજ થઈ ગઈ. તો એ રીતે અહીંયા નેત્રને, કારણ કે સમગ્ર શરીરમાં નેત્રનું ઉત્તમ સ્થાન બતાવવામાં આવે. એટલે તો આપણે ઘણીવાર પેલી કથા પણ સાંભળી હોય કે હું તને જોઈએ તે આપું, પણ તું એના બદલામાં તારા નેત્ર આપી દે. તો આપણે નેત્ર આપવા તૈયાર થઈએ નહીં. તો એટલા માટે નેત્રનું વિશેષ સ્થાન છે. અને સાથે બીજો અર્થ પણ એ છે કે નેત્ર એટલે જ્ઞાન દ્રષ્ટિ. તો ભગવાનને એ પ્રાર્થના છે કે હે પ્રભુ, અમને આ જ્ઞાન દ્રષ્ટિ પ્રદાન કરો. એટલે કે અત્યાર સુધી આપ દ્રષ્ટા રૂપે જ રહેલા છો. જે જોનારા એ તો કોણ છે? પરમાત્મા જ છે. ચક્ષુષશ્ચક્ષુ, દ્રષ્ટા રૂપે તો કોણ છે? પરમાત્મા જ છે. એવા પરમાત્માને પ્રાર્થના કરે છે કે આપ દ્રષ્ટા રૂપે છો, એમાંથી દ્રશ્ય રૂપે થાઓ. દર્શન જો એટલે દ્રશ્ય રૂપ થાઓ તો દર્શન થાય ને. તો દ્રષ્ટાને દ્રશ્ય બનાવવું છે. પણ જ્ઞાન દ્રષ્ટિએ અર્થ કરીએ તો પેલું સગુણ સાકારમાં સામે આવીને દર્શન આપો એવો અર્થ છે. અને જ્ઞાન પરક અર્થ કરીએ તો આપ દ્રષ્ટા છો એ દ્રશ્ય બનો, એનો અર્થ અપરોક્ષ અનુભવ થાઓ. દ્રશ્ય એટલે દેખાવું, દેખાવું એટલે અનુભવાવું. આંખેથી જોઈ શકાય, અનુભવથી જાણી શકાય. તો કા આંખેથી દર્શન આપો સગુણ સાકાર રૂપે, નિર્ગુણ નિરાકાર રૂપે આપ મારી બુદ્ધિમાં એ સ્ફુરિત થાઓ. એ રીતે નેત્રને જ્ઞાન દ્રષ્ટિ રૂપે પણ અર્થ થઈ શકે. અને એટલા માટે કહે છે કે આ નેત્ર છે એ બહાર જઈને રૂપને જ સર્વસ્વ માને છે. બરાબર? નેત્ર જ્યારે બહાર જુએ છે તો કોને જુએ છે? રૂપને. થોડુંક સાથે સાથે આપણે જ્ઞાનપરક અર્થ પણ જોઈએ છીએ. તો નેત્ર તો બહાર જાય તો રૂપને જુએ અને રૂપમાં જ સંતુષ્ટ થઈ જાય છે. એટલે આખો દિવસ 5 મિનિટે આપણાથી આંખો બંધ થતી નથી. શું કામ? રૂપ દર્શન જ અંતિમ, અને એમાં જ સંતુષ્ટ થાય. પણ કે છે કે રૂપ એ નેત્રનો વિષય રૂપ છે, નેત્રનો સ્વામી રૂપ નથી. તારે તો સ્વામીનું દર્શન કરવું છે અને તું તો રૂપમાં અટકી ગયેલ છે. એટલા માટે રૂપથી ઉપર ઉઠ. રૂપ દર્શનમાં લાગેલો હોય તો દર્શન નહીં થાય. સ્વામીનું દર્શન કરવા માટે રૂપ દર્શનથી ઉપર ઉઠવું પડે. એટલા માટે વિચારવાનું કે તો સ્વામી કોણ છે? તો કે જ્યારે રૂપ નથી ત્યારે પણ જે છે એ એનો સ્વામી. ક્યારે નથી? સુષુપ્તિમાં. સૂઈ જઈએ ત્યારે કયું રૂપ છે? આંખો બંધ છે, કોઈ વિષય દેખાતો નથી, છતાં પણ હું તો છું જ. અને ત્યારે નેત્ર પણ છે, નેત્ર જુએ છે પણ ખરા, પણ રૂપને નથી જોતા. એ
જે રૂપને દર્શન કરવાનું સામર્થ્ય પ્રદાન કરનાર ચૈતન્ય પ્રભુ એ ત્યારે છે. એટલા માટે રૂપ સર્વદા સર્વકાળે નથી રહેતું, સુષુપ્તિમાં નથી રહેતું. રૂપનો લય થાય છે અને નેત્રનો પણ જેમાં લય થાય છે એ પરમાત્મા, એ સ્વામી છે. અને એનો અનુભવ આ નેત્રથી જ થશે, અંતર્મુખ નેત્રથી. તો એ રીતે જ્ઞાન દ્રષ્ટિથી પણ આ નેત્રને જ્ઞાન દ્રષ્ટિ અર્થ કરીએ ત્યારે પણ આ અર્થ આપણે કરી શકીએ કે મને જ્ઞાન પ્રદાન કરો. પ્રાર્થનામાં શું છે? મને જ્ઞાન દ્રષ્ટિ પ્રદાન કરો, અપરોક્ષ અનુભવ કરાવો કે વાસ્તવમાં એ જ પરમાત્મા સ્વરૂપ હું છું. તો એટલા માટે તો ગોપી છે એ કાંઈ સામાન્ય ભક્ત નથી, એ તો પરાભક્તિ છે એનામાં. એટલા માટે આગળના શ્લોકમાં આવશે કે એ કૃષ્ણને કાંઈ પેલો વ્રજવાસી સમજતા નથી. એ કૃષ્ણને મહાત્મ્ય જ્ઞાન છે, ભગવાન છે, પણ ભગવાન એટલે પણ કોણ એ જણાવે છે. એટલે જ્ઞાન સહિતની ભક્તિ છે. જે આગળ શ્લોકોમાં એટલે પહેલાં કહ્યું હતું કે દરેક શ્લોક એ ઉત્તરોત્તર એમાં ગહનતા આવે છે, અર્થમાં ગાંભીર્ય આવે છે. એવી રીતે આ નેત્રનો અર્થ પણ આ વિશાળ અર્થમાં લઈએ તો અહીંયા પ્રાર્થના કરી કે આ રીતે નેત્રથી આપ વધ ન કરો, એટલે આપ દૈત દૃશ્યતા દર્શન આપો. અને હવે પછી એ જ ગોપીને મનમાં વિયોગ થયો એટલે થોડી વાર તો વધનો પણ આરોપ મૂકી દીધો, પણ ફરી યાદ આવે છે કે એવા તો હજી કૃષ્ણ એટલા ક્રૂર નથી કે વધ કરે, એટલા ક્રૂર નથી, કારણ કે એણે કેટલી કૃપા કરી છે, કેટલાય ઉપકાર કર્યા છે. અને એટલે ફરી યાદ આવવા લાગ્યું કે જેની ઉપર આરોપ મૂકું છું એની તો કરુણા અપાર પ્રાપ્ત થયેલી છે, કેટલી કૃપા કરી છે. તો અત્યાર સુધી જે ઉપકાર કરેલા છે એ ઉપકારોને ગોપી હવે પછીના શ્લોકમાં યાદ કરે. એટલે આગળ જોયું હતું કે ગોપી કેવી થઈ? કૃતજ્ઞ. બે શબ્દ જોયા હતા. કૃતજ્ઞ આપણે છીએ અને ગોપી કોણ છે? કૃતજ્ઞ. કે જે ઉપકારોને યાદ કરે કૃતજ્ઞ છે. અને આપણે ઉપકારોને ભૂલી જતા હોઈએ. તો ગોપી આગળ દર્શાવતા કહે છે વિષજલાપ્યયાત વ્યાલરાક્ષસાત વર્ષમારુતાત વૈદ્યુતાનલાત વૃષમયાત્મજાત વિશ્વતો ભયાત ऋषभति वयं रक्षितामुहुः વિષજલાપ્યયાત. વિષજલ એમાંથી પંચમી વિભક્તિ છે. તો કેટલાક પૂર્વે થયેલા પ્રસંગોને યાદ કરે છે કે જેમાં ભગવાને ખૂબ રક્ષા કરેલી છે. ઘણા પ્રસંગોમાં ભગવાને રક્ષા કરી, તો એ રક્ષાને યાદ કરતા કહે છે કે ક્યારે ક્યારે રક્ષા કરી. તો કેટલાક જ પ્રસંગ દર્શાવે છે. આમ તો પછી બધા જ પ્રસંગોને એમાં સાથે જોવાના. વિષજલાપ્યયાત, જ્યારે કાલિય નાગે યમુના જળને વિષયુક્ત કરી દીધું, તો એવા વિષયુક્ત જળથી આપણે શું કર્યું? રક્ષા કરી. એટલા માટે રક્ષિતાહ મુહુહુ એની સાથે લેવાનું. તે વયમ રક્ષિતાહ મુહુહુ. હે ઋષભ, સંબોધન છે હે ઋષભ, એટલે હે શ્રેષ્ઠ. ઋષભદેવજીનો અર્થ પણ શું છે? જે શ્રેષ્ઠ છે. તો તમે કોણ છો? ઋષભ છો. અને તમે અમારું મુહુ વારંવાર રક્ષણ કરેલું છે. ક્યારે ક્યારે કર્યું? વિષજલાપ્યયાત, કાલિય નાગે યમુના જળને વિષયુક્ત કર્યું ત્યારે એમાંથી રક્ષા કરી.
બીજું બતાવતા કે છે વ્યાલ રાક્ષસાત, વ્યાલ અજગર રૂપી રાક્ષસ એના ભરડામાંથી બધાને છોડાવ્યા હતા. પછી બતાવે છે વર્ષ મારુતાત, ત્યારે ગોવર્ધન પર્વત એ ધારણ કર્યો ભગવાને, ગિરિધર થયા, ત્યારે ઇન્દ્રના કોપથી વર્ષા મુશળધાર વરસાદથી અમને બચાવ્યા છે, અમે ભૂલેલા નથી. વૈદ્યુતા નલાત, અને પેલો વૈદ્યુત એટલે પેલો અગ્નિ, તો દાવાગ્નિ અથવા તો બે પ્રકારે અગ્નિથી ભગવાને રક્ષા કરેલી હતી. તો એ બંને પ્રકારે અગ્નિ, એનાથી એક મુંજાગ્નિ કહેવાય છે અને એક દાવાગ્નિ કહેવાય છે. એટલે વૈદ્યુત, અમને આ અગ્નિથી આપે અગ્નિના મુખમાંથી બચાવેલા છે. અનલાત, અનલ એટલે અગ્નિ, વૈદ્યુત અનલાત. પછી કે છે વૃષમયાત્મજાત, વૃષમયાત્મજાત, વૃષભ એટલે આમ તો મય દાનવનો પુત્ર, એ આત્મજા એટલે એનો પુત્ર. તો કે છે વૃષમયાત્મજાત એટલે પેલા વૃષભાસુર અને સાથે સાથે વ્યોમાસુર ને બધા પણ એની સાથે, એટલે મેં કહ્યું કે એમ વચ્ચેના બધા જ અસુરોની રક્ષામાં એને જોવાનું છે. તો વૃષભાસુરથી પણ બચાવેલા છે. વિશ્વતો ભયાત, એ રીતે અનેક પ્રકારે, વિશ્વતઃ અનેક પ્રકારે આપે અમારી રક્ષા કરી છે. તો એ રક્ષાને અમે કઈ રીતે ભૂલી શકીએ? તો હવે એક આ અસુરથી પણ રક્ષા કરો. તો કે અત્યારે કયો અસુર આવ્યો? આટલા અસુરથી રક્ષા કરી, હવે સાથે સાથે એક અસુરથી પણ રક્ષા કરી લ્યો. કયો અસુર છે? આ વિરહાસુર હે ને આ વિરહાસુર છે. એટલે ડોંગરેજી મહારાજનો શબ્દ પ્રયોગ છે, કારણ કે ગોપી ગીતને તમે કહેવું હોય તો ડોંગરેજી મહારાજને તો સાંભળવા જ પડે, જોવા જ પડે. કારણ એ મહાન કથાકાર જ નહીં, પણ સુખદેવજી મહારાજ જેવું સ્વરૂપ હતું. તો કે છે કે વિરહાસુરથી બચાવો, હવે એક અસુરથી બચાવો. અને એટલે કે છે કૃપા જ કૃપાને અહીંયા દર્શાવે છે. એટલે આપણે તો આપણા જીવનને સાથે જોવાનું કે આટલા પ્રસંગોને ગોપીએ દર્શાવ્યા, એવી રીતે હું પણ મારા જીવનમાં આવા પ્રસંગોને સામે રાખી અને પછી એક શ્લોક રચના કરું કે તમે આટલા પ્રસંગોમાં મને બચાવ્યા, અમને બચાવ્યા છે. અને ત્યારે જ એના માટે શ્રદ્ધા અને પ્રેમ જાગે. પ્રેમ જાગે તો દર્શનની ઈચ્છા, જે આગળ કહ્યું દૈત દૃશ્યતામ, તો ત્યારે કહેવાય કે આ વિરહાસુરથી બચાવવા દૈત દૃશ્યતામ, હે પ્રભુ દર્શન આપો. તો અહીંયા જે પ્રકારે કથાઓ છે, કથાઓ તો આપણે જાણીએ જ છીએ, છતાંય ટૂંકમાં એને જોઈ લઈએ અને એનો અર્થ પણ સાથે જોઈએ. કાલિય નાગ, જેણે જળને એમાં વિષ ભેળવી દીધું, અને પછી આપણે જે જાણીએ છીએ એ પ્રમાણે કે પેલા વાછરડા અને ગાયો અને ગોપ બાળો એ બધાએ યમુના જળનું પાન કર્યું અને વિષ ચડી ગયું હોય અને બધાનું મૃત્યુ, ત્યાં જ બધા મૂર્છામાં ઢળી પડેલા હતા. અને ત્યારે ભગવાને કાલિય નાગને ત્યાંથી કાઢેલો. કાલિય નાગ, તો એ રીતે કાલિય નાગની કથા તો આપણે જાણીએ છીએ કે ભગવાને બધાને બચાવ્યા, રક્ષા કરી. કારણ કે ભગવાન જુએ છે કે મારી સાથે આવનારા બધાનું મૃત્યુ થાય ને હું હવે ઘરે જઈને લોકોને શું જવાબ આપીશ? એ તો છે જ, સામાન્ય કારણ છે. પણ સાથે સાથે ભગવાન તો પોતાના પ્રયોજનથી પધારેલા છે. અવતાર લીધો છે તો પ્રયોજન છે કે આ અસુરોનો સંહાર કરવો. તો કાલિય નાગ વિશે તો ખૂબ વિસ્તારથી ભાગવતમાં બતાવેલું જ છે કે પૂર્વે કોણ હતા, કારણ કે આ બધા તો પૂર્વે કરીને આવેલા છે, એ જ અસુર ને રાક્ષસો છે. તો એક કાલિય નાગનો વધ કરવો, એટલા માટે આ એક લીલા ઊભી કરી હોય. અને એ રીતે ભગવાને તો કાલિય નાગને
અહીંયાથી દૂર કરી અને જળમાંથી વિષ દૂર કર્યું, વિષ મુક્ત જળ કર્યું અને બધાને ફરી સજીવન કર્યા. પણ એ સાથે આપણા જીવનમાં જોવાનું છે કે આપણા જીવનમાં પણ કાલિય નાગ છે જ, વિષ પણ છે જ. અને એટલે પ્રાર્થના કરવાની, અમને આ વિષથી મુક્ત કરો, કાલિય નાગના વિષથી મુક્ત કરો. કાલિય નાગ રૂપી ઇન્દ્રિયો, બધી જ ઇન્દ્રિયો, એ બધી ઇન્દ્રિયમાં શું રહેલું છે? ઝેર, વિષ રહેલું છે. અને એ જ વિષ વિષયોની સાથે જોડાય એટલે વિષયુક્ત સંયોગથી જ વિષ પ્રાપ્ત થાય. તો એટલા માટે શ્લોકમાં કહીએ વિષયાન વિષવત ત્યજેત, હે ને? વિષયોને કેવી રીતે છોડ? વિષની જેમ છોડ. એટલે અહીંયા એક જગ્યાએ સરસ કહ્યું છે કે આ ઇન્દ્રિય અને વિષયો એને આ દ્રષ્ટાંત સાથે કેવી રીતે જોડવાની. ઇન્દ્રિયને તો કે છે કાલિય ઇન્દ્રિયાણ્યાહુ. કાલિય કોણ છે? ઇન્દ્રિયાણી. કાલિય ઇન્દ્રિયાણ્યાહુ વિષયા સત વિષમ સ્મૃતમ. એટલે સ્મૃતિ ગ્રંથમાં જ આ પ્રકારે કહ્યું છે કે નહીં તો એમ થાય કે આ તો મનની ઉપજાવેલી બધી વસ્તુ જોડી દે અને પછી આપણને વિષયોથી છોડાવે. પણ અહીંયા કહેવામાં આવનારી, એટલે તો હું વચ્ચે કોટેશન મૂકું છું કે ક્યાંક સ્મૃતિ ગ્રંથમાં છે, ક્યાંક શ્રુતિ પણ બતાવે છે. તો ઉપનિષદે બતાવેલી વાત હોય, અહીંયા સ્મૃતિ ગ્રંથ બતાવે છે કે કાલિય નાગ એટલે ઇન્દ્રિયાણ્યાહુ, ઇન્દ્રિયો છે અને વિષયો વિષ છે. અને કાલિય નાગ હોવા માત્રથી કંઈ નથી થતું, પણ વિષ પ્રાપ્ત ક્યારે થાય? વિષની સાથે જોડાવાથી જ વિષ મળે ને. વિષયો હોય તોય ભલે હોય, જગત સમગ્ર જગત એમાં સર્વત્ર વિષયો છે. વિષય 5 શબ્દ સ્પર્શ રૂપ રસગંધ. તો પરમાત્માનું સર્જન છે વિષયો, પદાર્થો છે એ શબ્દાદિ વિષયો બની ગયા. તો એ હોવા માત્રથી કંઈ નુકસાન નથી. પણ પેલા બાળકોએ શું કર્યું? વિષનું પાન કર્યું, પીધું. કનૈયાએ ન પીધું એટલે એને વિષપાન, એને વિષનું એની અસર ન થઈ. એટલે વિષયો હોય એનાથી કોઈ વાંધો નથી, ઇન્દ્રિયો હોય કંઈ વાંધો નથી. પણ બંનેનો જે સંયોગ છે, અને એ સંયોગ પાછો કેવો? પ્રબળ, વારંવાર, મુહુહુ. અહીંયા કહ્યું ને, તે વારંવાર આ સંયોગ કર્યા જ કરીએ. અને પ્રબળ સંયોગ છે એ વિષ ચડાવે. વિષ ચડાવે પછી મૂર્છિત, અને મૂર્છામાં જ આપણે જીવન પૂરું કરતા હોઈએ. એટલા માટે કહેવામાં આવે કે સૃષ્ટિના પ્રારંભમાં સર્વત્ર પ્રથમ વિષ જ મળે. એટલા માટે સમુદ્ર મંથનમાં પહેલાં શું મળ્યું? વિષ મળ્યું. કુંતી સ્તુતિમાં કુંતી માતા પણ કહે છે કે ભીમને વિષથી આપે રક્ષા કરી. તો પહેલાં તો વિષ જ મળે, પછી રક્ષા થાય ને. રક્ષાનું કંઈ કારણ તો જોઈએ, શેનાથી રક્ષા કરવી. એટલા માટે વિષ જ પહેલાં પ્રાપ્ત થાય, વિષ જેવી પરિસ્થિતિ પ્રાપ્ત થાય અને પછી એમાંથી ભગવાન છોડાવે. તો પૂતનાએ પણ શું આપ્યું હતું? વિષ જ આપ્યું હતું. અને પછી વિષમાંથી ભગવાને છોડાવ્યા. તો કાલિય નાગે પણ વિષ આપ્યું. અને વિષ જ્યારે પાન કરે પછી શું થાય? જેમ પાન થાય એમ એમ પતન થાય. પાન થાય પતન થાય, પાન થાય પતન થાય. ને સાધકનું પતન અહીંયા જ છે. વિષયોનો અત્યંત અત્યંત વિષયાસક્તિ. મેં કહ્યું ને કે વિષય હોવો એનાથી કોઈ વાંધો નથી, પણ વિષયાસક્તિ એ જ પતનનું કારણ છે. ધ્યાયતો વિષયાન પુંસઃ, એ પતનની સીડી બતાવી ભગવાને ગીતાજીમાં. વિષયનું ધ્યાન કર્યું. બજારમાં નીકળ્યા હોઈએ, દુકાનોમાં વસ્તુઓ દેખાતી હોય
તો આંખ જુએ અને સામે વિષય રૂપ દેખાય, એમાં શું વાંધો છે? આંખ હોય તો રૂપ તો દેખાય ને. કે આંખ બંધ કરીને ચલાય છે? તમે કહો કે રૂપનો સંયોગ નહીં કરવાનો, એવું નથી. આંખથી રૂપ તો દેખાય, પણ મુહુહુ વારંવાર જોઈએ, આગળ જઈને પાછળ ફરીને જોઈએ. સાડી તો બહુ સરસ છે ને. કાં તો વસ્તુ જે જોઈતી હોય એ દેખાઈ ગઈ અને પછી વારંવાર જોઈને પાછું મનમાં પણ એનું સ્મરણ, અને એ શું કરે? આસક્ત, આ સમંતાત સક્ત, સારી રીતે જોડી દીધા. પહેલા તો માત્ર સંયોગ હતો, રૂપ દર્શન, પણ હવે એ ઇન્દ્રિય અને વિષયનો એવો સંયોગ થઈ ગયો કે પછી આસક્તિમાં પરિવર્તિત. અને આસક્તિ જ વિષ છે. વિષ જેવું કામ કરે છે. વિષ શું કરે? જીવનને પૂરું કરે. એવી રીતે વિષયાસક્તિ જ, અને વિષ પણ કઈ તરત જ મારતું નથી. કોઈ પણને ઝેર ચડ્યું હોય તો તમે દવાખાને લઈ જાઓ, ઝેર ઉતારી શકાય. ઝેર ઉતારી શકાય, ધીરે ધીરે ચડે છે. એવી જ રીતે આ વિષયાસક્તિ પણ જીવનને ધીરે ધીરે પતન તરફ લઈ જાય છે. અને એટલા માટે અહીંયા કહે છે કે ઇન્દ્રિય અને વિષયોના સંયોગથી, વિષયાસક્તિથી જે વિષ પ્રાપ્ત થાય છે, એનાથી હે પ્રભુ અમારી રક્ષા કરો. કરી છે, ગોપી કહે છે આપે રક્ષા કરી છે, મારી રક્ષા કરે. કેવી રીતે કરે? જો કૃષ્ણનો સાથ હોય તો. એકલા વાછરું સાથે, ગાયો સાથે એકલા ગોવાળ ગયા હોત તો કાંઈ એનું રક્ષણ ન થાત. સાથે કોને લઈ ગયેલા? ગોપાલ કૃષ્ણને. સાથે ગોપાલ કૃષ્ણ હતા એટલા માટે રક્ષા થઈ. એવી રીતે વિષયોની વચ્ચે જ જીવવાનું છે, ઇન્દ્રિયોની સાથે જ રહેવાનું છે, પણ રક્ષા ક્યારે થાય? જ્યારે પરમાત્મા સાથે જોડાયેલા હોઈએ. એ સાથે હોય, ચિત્ત એની સાથે જોડાયેલું હોય, એમાં પ્રેમ હોય, એમાં મન જોડાયેલું હોય, તો રક્ષા કરે જ છે એ દેખાય. રક્ષા તો કરે જ છે પણ દેખાતું નથી. અને એટલા માટે તો સાત્વિક સુખને પણ આ રીતે ગીતાજીમાં કહ્યું છે, યત્તદગ્રે વિષમિવ પરિણામે મૃતોપમમ તત્સુખમ સાત્વિકમ. પહેલા કેવું લાગે? વિષ જેવું. કોઈ પણ આપણે સંયમ કરીએ તો સંયમનું સુખ એ કેવું છે? તો કે પહેલા તો ન ગમે. નિર્જળા એકાદશી તો કે તો ભીમ કરે, આપણે થોડી કરાય. અને કોઈ કે કરી તો કરતી વખતે તો આખો દિવસ યાદ આવ્યું હોય કે કાલ થાય ને આટલું ખાઈ લઈશ, સવારે ઉઠતા વેત લઈ લઈશ. પણ આખો દિવસ સંયમ તો રહ્યો. સંયમ રહેવાથી ત્યારે વિષ જેવું લાગતું હતું, ન ગમે. પણ પછી એમ અંદર ને અંદર સંતોષ થાય કે આજે મેં નિર્જળા હું કરી શકી. તો પછીથી જે સુખ છે એ સાત્વિક સુખ છે. એવી રીતે આ વિષ પ્રાપ્ત થાય એ વિષ પણ અમૃત બની શકે. ક્યારે બની શકે? કૃષ્ણ સાથે હોય તો. આ રીતે ભગવાને બધાને આ ઇન્દ્રિય વિષયાસક્તિથી છોડાવે એવો અર્થ છે. જેમ ત્યાં ગોપીએ કે બધા જ ગોપજનોને છોડાવ્યા, રક્ષા કરી, એ રીતે અમારી પણ રક્ષા કરો. વિષ જલાપ્યયાત વ્યાલ રાક્ષસાત. વ્યાલ અજગર, તો અજગરની કથા પણ જાણીએ છીએ આપણે. પેલો અઘાસુર કે જે અજગરનું રૂપ લઈને આવેલો, અને એટલું બધું વર્ણન છે ભાગવતની અંદર કે જડબું એટલું મોટું હતું એનું મુખ, કે ઉપરનું જડબું ઉપર આકાશને અડે ને નીચે પૃથ્વીને, એવું નિરૂપણ છે. એનો અર્થ એટલું વિશાળ હતું કે જાણે અજગરનું મુખ હોય એવું જ ન લાગે, ગુફા જેવું લાગે. ગુફાઈ આવડી તો ન હોય, પણ એક બીજું કાંઈ દેખાય જ નહીં, એટલું જ દેખાય. અને એની અંદર પેલું જીભ તો કેવું લાગે કે જાણે રસ્તો તો લાલ લાલ રસ્તો છે
એવી રીતના સમગ્ર વર્ણન ભાગવતજીમાં છે. તો એ રીતે અજગર મુખ ફાડીને બેઠેલો અને એ વ્યાલ એના મુખમાં બધાને તો આનંદ છે કે ઓહો, આપણા વ્રજની અંદર આટલી સુંદર જગ્યા પણ છે કે જેની અંદર આ રસ્તો લાલ લાલ જવાની મજા આવશે. અને ગોપ બાળકો આનંદ કરતા કરતા બધા જતા રહ્યા. ખાલી કૃષ્ણને પૂછ્યું નહીં, પૂછ્યું હોત તો જવા ન દે, પણ એટલા માટે આ સાથે જોવાનું છે કે ભગવાનને સાથે રાખો તો કોઈ વાંધો નથી, પણ એનાથી વિખૂટા પડો પછી મુશ્કેલી જ છે. એટલા માટે અહીંયા દર્શાવે છે કે બધા જ ગોપ બાળો જતા રહ્યા, મુખમાં પ્રવેશી ગયા અને પછી અંદર પહોંચે તો બધા જ ભસ્મીભૂત થવાના જ હતા અને થયા. પણ ભગવાન તરત જ જાણે છે કે હવે આ બધાની મારે રક્ષા કરવી પડશે, અને એટલે ભગવાન પણ એની અંદર પ્રવેશી ગયા. એટલે તો કૃષ્ણ યોગેશ્વર છે કે બધી જ યોગ વિદ્યા સિદ્ધિને જાણે છે. શરીરને નાનું કરવું, મોટું કરવું, જેમ હનુમાનજી અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા. એટલે ભગવાન પહેલા તો નાના બાળ સ્વરૂપે પ્રવેશી ગયા અને પછી પેટમાં જઈને મોટું સ્વરૂપ ધારણ કર્યું, અને એટલું મોટું સ્વરૂપ કે પેટ ફાડીને પછી બધા બહાર નીકળ્યા, બધાને જીવિત બહાર કાઢ્યા. તો એ રીતે અજગરથી બધાની રક્ષા કરી. એ રીતે જ અમારી પણ રક્ષા કરી છે, તો અત્યારે પણ રક્ષા કરો. તો અજગર, અઘાસુર, અઘાસુર શબ્દ પ્રયોગ પણ બધાને છૂટો પાડો તો એનો અર્થ કંઈક સરસ રીતે થાય. અઘ અને અસુર, અઘાસુર. અઘ એટલે પાપ, અસુ અને ર. અસુ શબ્દ તો હમણાં જ આવ્યો તો આગળ જ. અસવહ ત્વયી ધૃતાસવહ પેલા શ્લોકમાં આવ્યું હતું. ધૃત અસવહ, અસવહ એટલે પ્રાણ, અસુ એટલે પ્રાણ, અસવહ બહુવચન છે, પંચ પ્રાણ. તો અસુ એટલે પ્રાણ અને ર રક્ષા કરો છો. તો જે પેલા પાપ રૂપી સમૂહને કહેવાય અઘ. પાપ રૂપી સમૂહથી જે અમારા પ્રાણ એટલે મનને લેવાનું, પ્રાણ એટલે મન પણ અર્થ થઈ શકે. તો મન છે એને શું કરો છો? અમારા મનમાંથી પાપનો જે નાશ કરી રક્ષા કરે એ અઘાસુરનો જેને વધ કર્યો, પાપનો વધ કર્યો, અઘ અસુર. તો એ રીતે અઘાસુર જે અંતરમાં કે મનમાં રહેલા પાપને દૂર કરે છે. તો પરમાત્મા પાપ નાશક છે, એટલા માટે પાપ છે એ પહેલા તો સ્વીકારવું પડે. ગોપીએ તો સ્વીકાર્યું કે આપે રક્ષા કરી, અઘાસુરથી રક્ષા કરી, એટલે અમારી પાપથી રક્ષા કરી. અમે તો કેટલાય પાપ કરેલા છે, પણ એનાથી આપ જ છોડાવો છો. તો ગોપીએ જ્યારે એટલે કબૂલાત કરવી એ જ પાપથી મુક્તિ છે, અને કબૂલાત ન કરવી એ જ મહાપાપ છે. પાપ તો જીવનમાં થાય, દોષ તો જીવનમાં ઘણા થાય, પણ એની કબૂલાત કરી લઈએ, સ્વીકાર છે કે હા આટલા દોષો થયેલા છે. અહીંયા કહ્યું ને કે કેટલા સ્થાનમાં રક્ષા કરી એને યાદ કરું, એની સાથે આવું યાદ કરું કે કેટલા સ્થાનમાં દોષ પણ કર્યા છે, કેટલા પાપ કર્યા છે. તો પાપ કરે એ પછી પ્રાર્થના કરી શકે ને કે આ થયેલા પાપથી અમને મુક્ત કરો. તો ગોપીઓએ પ્રાર્થના કરી, અને પ્રાર્થનાથી જ શું થયું? પાપથી મુક્તિ. એટલે અહીંયા કહે છે વ્યાલ રાક્ષસાર. તો એક પ્રસંગને પણ અહીંયા યાદ કરે છે કે અમને આ વ્રજવાસીઓને એમાંથી છોડાવેલા, તમે બધાની રક્ષા કરો, તો અત્યારે ક્યાં ગયા? અત્યારે પણ અમારી રક્ષા કરવા પધારો. એટલે વ્યાલ રાક્ષસાત વર્ષ મારુતાત. ભગવાન એ ખાલી
કોઈ અસુર કે રાક્ષસ કે એવા પશુ પક્ષીથી જ રક્ષણ કરે એવું નથી, પણ ભગવાન તો પેલા દૈત્યથી રક્ષા કરે, દેવથી પણ રક્ષા કરે. ભગવાન માટે તો રક્ષા કરવી એ જ કાર્ય છે. પછી સામે દેવ હોય કે દૈત્ય હોય, અપરાધ કરે એનાથી રક્ષા કરે. સામે કોણ છે ભગવાન નથી જોતા. એટલે પક્ષપાત નથી કે દેવ છે તો એને એ તો મારી જ્ઞાતિનો ને, આ તો અમારા જેવા, એટલે ભગવાને દેવ અને ઇન્દ્ર પણ દેવ, એટલે દેવ એટલે આપણે થોડી લાગવગ કરી લઈએ એવું ભગવાનના ક્ષેત્રમાં નથી. એટલે કે દેવથી પણ રક્ષા કરી. દેવથી રક્ષા કરી ત્યારે તો કે છે વર્ષ મારુતાત, જ્યારે અત્યંત મુશળધાર અનરાધાર વરસાદ વરસાવ્યો હતો ઇન્દ્રએ. કારણ ભગવાને ગોવર્ધન પેલા પૂજા, ઇન્દ્રની પૂજા કરવાને બદલે ગોવર્ધનની પૂજા કરવાનું કહ્યું. કારણ કે દેવમાં પણ જ્યારે દોષ દેખાય ત્યારે દેવને સીધા કરવા પડે. દેવ છે પણ એ પણ એક લોકમાં રહેલ છે ને, તો એમાં પણ પુણ્ય અને પાપ તો બધે જ છે. મનુષ્ય લોકમાં પુણ્ય પાપ સમાન કક્ષામાં, અધો યોનિમાં પાપ વધુ પુણ્ય ઓછા, અને ઉચ્ચ લોકમાં ઉચ્ચ યોનિમાં ઓછા પાપ વધુ પુણ્ય, પણ દોષ તો એમાંય પાપ તો છે જ. એટલે સ્વભાવમાં બંને વસ્તુ તો જોવા મળે જ. એટલા માટે ઇન્દ્રમાં પણ આપણે પ્રસંગોપાત જોતા હોઈએ. ઈર્ષા હોય, આવો કોઈ દ્વેષ આવે, અભિમાન આવે, તો ભગવાન કહે કે દેવમાં પણ દોષ દેખાય ત્યારે એ દૂર કરવો પડે. આગળ જોયું ને, અભિમાન દૂર કરવા તો ગોપીથી દૂર થયેલા છે, અંતર્ધ્યાન થયેલા છે. તો અભિમાન ભગવાનને ગમતું નથી. એ દેવમાં હોય, રાણીમાં હોય, સેવકમાં હોય કે ગોપીમાં હોય. ઇન્દ્રમાં હતું એટલે ઇન્દ્રને અભિમાન થયેલું, અને એટલા માટે અભિમાન દૂર કરવા માટે ઇન્દ્રની પૂજા બંધ કરાવી. અને ભગવાને શું કહ્યું? ગોવર્ધનની પૂજા કરો. અને ગોવર્ધન પૂજા કરી અને મુશળધાર વરસાદ વરસાવ્યો અને બધાને વિઘ્ન નાખ્યું. એમાં વિઘ્ન કર્યું, પણ ભગવાને બધાને બચાવ્યા. તો ગોવર્ધન, ગોવર્ધન, જ્યારે ગોનો અર્થ જ્ઞાન પણ થઈ શકે, ભક્તિ. જ્યારે કોઈ પણ સાધન કરો, વર્ધન એમાં વૃદ્ધિ થાય, ત્યારે વિઘ્ન આવે. ગોવર્ધનની પૂજા કરીને વિઘ્ન આવ્યું, પણ સાથે ભગવાન હતા એટલે રક્ષા થઈ. એવી રીતે ભક્તિ માર્ગ હોય કે જ્ઞાન માર્ગ હોય, પરમાત્મા પ્રાપ્તિનો કોઈ પણ માર્ગ હોય, વિઘ્ન તો આવે જ. વિઘ્ન આવે ત્યારે કૃષ્ણને સાથે રાખેલા હતા તો બધાની રક્ષા થઈ. એવી જ રીતે વિઘ્નથી પાર થવું હોય તો ભગવાનને પ્રાર્થના કરીએ ને, સ્વસ્તિન ઇન્દ્રો વૃદ્ધશ્રવાહ સ્વસ્તિન પૂષા વિશ્વવેદાહ. શાંતિપાઠ કરીએ છીએ. કેમ શાંતિપાઠ કરીએ? આ દેવતાઓથી પણ વિઘ્ન ન આવે. દેવો દાનવો તો વિઘ્ન કરે, દૈત્ય તો વિઘ્ન કરે, પણ આ દેવથી પણ વિઘ્ન ન થાય. અને દેવો વિઘ્ન કરે. કેમ વિઘ્ન કરે? કારણ કે આગળ કહ્યું હતું ને કે ઇન્દ્રિય એનો વિષય, એની સાથે સાથે એના અધિષ્ઠાતા દેવતા પણ છે. તત્વબોધમાં આપણે જોયું છે. તો જ્યારે ઇન્દ્રિય અને વિષયનો સંયોગ, એમાં સંયમ આવે ત્યારે પેલા અધિષ્ઠાતા દેવતાઓ વ્યાકુળ થઈ જાય. વ્યાકુળ થાય કે અમે અધિષ્ઠાતા છીએ ને અમને પૂરતો ભોગ નથી મળતો, રૂપનો ભોગ. પેલા બધા જ ઇન્દ્રિયના દેવતાઓ છે તો અમને પૂરો ભોગ નથી મળતો. સ્થૂળ રીતે કહીએ તો યજ્ઞ યાગાદી બંધ કરે તો દેવતાઓ કોપાયમાન થાય, તેથી અમને ભોગ નથી મળતો, એટલે પછી વિઘ્ન કરે. પણ જ્યારે આપણી દિશા બીજી વિમુખ હોઈએ તો એ વિઘ્નમાં આપણને નુકસાન થઈ શકે. પણ વિઘ્ન આવે ત્યારે સમજીએ કે
આપણી પ્રવૃત્તિ દેવોને તુષ્ટિ ન આપી, પણ એનાથી કંઈક શ્રેષ્ઠ મેળવવા માટે છે. નહીં તો ધર્મ કર્મથી દેવતાઓને તુષ્ટ પુષ્ટ રાખવાના જ હોય. ધર્મ કર્મ એના માટે જ છે, જેથી દેવતાઓ તુષ્ટ થાય, એના આશીર્વાદ આપે. પછી કુળદેવ હોય ને વનદેવ હોય ને ઘણા દેવ છે, એ બધાને પણ સંતુષ્ટ રાખવા પડે. કોણે રાખવા પડે? જેને વિષય ભોગ જોઈએ છે એને. પણ જેને વિષય ભોગ કરતા આગળ યોગ જોઈએ છે, યોગ દિશામાં જવું છે, પરમાત્મા પ્રાપ્તિની દિશામાં જવું છે, તો એના માટે તો એકની જ સંતુષ્ટિ મુખ્ય છે. જેની પ્રાપ્તિ કરવી છે એની સંતુષ્ટિ, એને સંતોષ આપવું, એને સુખ થાય એવું કરવું. એ ત્યારે જ્યારે આપણે બીજા વિષય ભોગ છોડી દેતા હોઈએ ત્યારે દેવો વિઘ્ન કરે. શું કરે વિઘ્ન? તો કે દેવો અંતરની વાસનાઓને જગાડે. કારણ કે અંદર જ છે ને બધા અધિષ્ઠાતા દેવતાઓ. એટલે તો કે ચક્ષુરેન્દ્રિયના દેવતા, શ્રવણેન્દ્રિયના દેવતા એની વાસનાઓ જગાડે. એટલે આપણે જોઈએ કે હમણાં જે નિર્જળા એકાદશી રેડી છે, તો અંદરથી પેલા પ્રાણના દેવતા બરાબર કે મારો આજે ભૂખ તરસ કે છીપાશે નહીં. એટલે પછી વાસનાઓ જાગે. આ ખાવું છે, તે ખાવું છે, કાલે કરીશ, આ કરીશ, કાલે ખાઈશ. એ બધું શું છે? વાસનાઓ છે. તો એ વાસનાઓને જગાડે. એ જ વિઘ્ન છે. વાસનામાં એ ભરડામાં આવી જઈએ, પેલો અજગર રૂપી પણ વાસના એના ભરડામાં આવી જઈએ તો જીવન પૂરું. આપણું જીવન એમ જ પૂરું થાય છે કે ધીરે ધીરે વાસનાઓના ભરડામાં આવતા આવતા, એટલે તો વૃદ્ધ થાય તો પણ આશાઓ નથી જતી, વાસનાઓ નથી જતી. પણ જ્યારે વાસનાઓના ભરડામાં ન આવે, કોણ ન આવે? જેનું લક્ષ્ય બીજું છે અને જેનો સંગ બીજો છે, ત્યારે એ વાસનાઓ ધીરે ધીરે શાંત થઈ જાય. તો શરૂઆતમાં વિઘ્ન રૂપે વાસનાઓ જાગે અને એની તૃપ્તિ ન કરીએ તો એ શાંત થઈ જાય. પણ આપણને શું લાગે કે મારા મનમાં આમ થાય છે એટલે મારે એને તૃપ્ત તો કરવી જ જોઈએ. મનમાં આવું થયું, ઈચ્છા થઈ, આવું ખાવું છે, આવું જોવું છે, આવું સાંભળવું છે, અહીંયા જવું છે, અને પછી ઈચ્છા થવી જુદી વસ્તુ, પણ આપણે એને પૂર્તિ કરી દઈએ એટલે વિઘ્નમાં જ ફસાઈ ગયા અને યાત્રા અધૂરી. તો આ યાત્રાને રોકનારા બધા પરિબળો છે અને એટલા માટે ઇન્દ્રરૂપી અર્થ આ રીતે લઈ શકાય કે જેમાં કોઈ પણ વાસનાઓ જાગે અને મુશળધાર વરસાદ, વાસનાઓનો મુશળધાર વરસાદ કરે અને એમાં ફસાઈ જઈએ. પણ ન ફસાઈએ, જેની સાથે કૃષ્ણ હતા. એટલા માટે તમે અમારી ઇન્દ્રએ વરસાવેલી વર્ષાથી પણ રક્ષા કરી છે, એ ગોપીઓ યાદ કરે છે. આગળ કહે છે વર્ષ મારુતાત વૈદ્યુતાનલાત. વૈદ્યુત અનલાત એટલે અનલ, અગ્નિ. બે રીતે અગ્નિ અહીંયા એનો અર્થ બે રીતે લઈ શકાય. એક છે દાવાગ્નિ, કે જ્યારે ભગવાન ગાયો ચરાવવા ગયેલા ગોપ બાળોની સાથે અને સખાઓ બધા વાતો કરતા કરતા ભગવાનથી છૂટા પડી ગયા. આ દરેક પ્રસંગોમાં તમે જુઓ કે જ્યારે જ્યારે ભગવાનથી વિમુખ થયા હોય ત્યારે જ આક્રમણ થયેલું. બાકી કોની તાકાત છે? કેવો અસુરની તાકાત છે. એટલે અસુર એવું જ ઉત્પન્ન કરે કે કનૈયાને એનાથી દૂર કરી દે, ત્યારે જ એની શક્તિ ચાલે. એટલે જંગલમાં ગાયો ચરાવવા ગયા અને ગોપ બાળોની સાથે પેલી ગાય વાછરડા એ બધા પણ આગળ આગળ અને ઊંડા જંગલમાં બધા જતા રહ્યા, ખૂબ આગળ વધી ગયા. અને ત્યારે ચારે બાજુ દાવાનળ ફાટી નીકળો. જંગલમાં તો દાવાનળ હોય, એટલા માટે જંગલના રહેવાસીઓ એનાથી ટેવાયેલા હોય કે દાવાનળ થાય ત્યારે એનો ઉપાય જાણતા હોય. પણ આ તો એવો પ્રબળ દાવાનળ હતો કે
એમાં કોઈ વૃક્ષ તો ન બચે, પણ એની વચ્ચે આવેલા બધા જ ભસ્મ થઈ જાય. તો એ પ્રબળ દાવાનળમાંથી ભગવાને બચાવ્યા. ભગવાને એ વખતે પેલો મરુત કે એવું જ કોઈક સ્વરૂપ ધારણ કરેલું, અને ત્યારે સૂક્ષ્મ શરીર રૂપે, એટલા માટે કહ્યું ને કે યોગ શક્તિથી જ આવા રૂપ ધારણ કરતા હતા. અને એ રીતે બધા જ બાળકોને દાવાનળથી એટલે અગ્નિ શાંત કર્યો અને એમાંથી બધાને બચાવ્યા. તો એ રીતે એક વખત ત્યારે અગ્નિથી બચાવેલા છે. અને બીજી કોઈ વાર બધા જ પેલો કાલિય નાગનું દહન પેલો પ્રસંગ થયેલો અને આખું ગામ વ્રજ ત્યાં ઉમટી પડેલું, અને પછી આખો દિવસ બધું ચાલ્યું હોય ને બધા પછી ઘરે આવવા માટે થાકી ગયા, એટલે કે ચાલો યમુના કિનારે બધા સૂઈ જઈએ. અને ત્યારે પણ આગ ફાટી નીકળી, અને એ વખતે પણ ભગવાને બધાને બચાવેલા. તો 2 વખત ભગવાને અગ્નિથી બચાવેલા છે, એક વખત વિષથી બચાવેલા છે. એવી રીતે ઘણી વખત ભગવાને બચાવ્યા. અને અહીંયા કહેવાય છે કે કયા કયા પ્રકારે ભગવાને બચાવ્યા છે, તો કે છે 1 દાવાગ્નિથી, 3 ત્રિતાપની શાંતિ. આની સાથે અર્થ એ જોવાનો છે કે ભગવાને ત્રિતાપની શાંતિ કરી, 1 દાવાગ્નિ, 1 વિષાગ્નિ, અને ત્રીજું કહેવામાં આવે છે પેલું ઘાસ બધું બળેલું હતું ત્યારે સૂતા ત્યારે મુંજ, તો એમાં જે પ્રગટ થયેલો મુંજાગ્નિ. તો મુંજાગ્નિ, દાવાગ્નિ અને વિષાગ્નિ બધાથી ભગવાને બચાવ્યા હોય તો એનો અર્થ 3 તાપની શાંતિ કરી, ત્રિતાપ શાંતિ. જીવનમાં પરમ શાંતિ માટે 3 પ્રકારની શાંતિ જરૂરી છે, અને ભગવાને ત્રિતાપની શાંતિ કરી. આપણા અર્થમાં જોઈએ તો આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક, અને 3 પ્રકારે શાંતિ કરી અને વ્રજવાસીઓની રક્ષા કરી. એ પ્રકારે ગોપી યાદ કરીને કહે છે કે આ રીતે અનેક વાર રક્ષા કરીને અમને જીવનમાં શાંતિ આપી છે, તો હવે આ વિરહાગ્નિને પણ શાંત કરો. દાવાગ્નિને તો શાંત કર્યો, હવે વિરહાગ્નિને શાંત કરો, અને આપ દૈત દૃશ્યતા દર્શન આપો. વારંવાર પ્રાર્થના કરે છે, પણ હજી જે કેટલાક પ્રસંગો છે એને પછી છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.